કેમ છો? જય માતાજી બધાને. તમારું બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં. અને અમે હવે જઈ રહ્યા છીએ મહા અવતાર નહીં, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. અમે જઈ રહ્યા છીએ મહા અવતાર નરસિંહ મૂવી જોવા માટે. તમે પણ વિડીયો પૂરો જોજો. તે પહેલા અમે અહીંયા આવ્યા છીએ કાકાનું વરિયાળી શરબત પીવા માટે. ચાલો તમે પણ પીવા. મિત્રો ચેટુ આવી ગયો છે અને હવે અમે જઈએ છીએ. બોલ ચેટુ ક્યાં જવાનું? કિલોમીટર મૂવી આજ પછી છે ને ટિકિટ લો ને 2D ની લેજો. 3D માં કાંઈ દેખાય? ચશ્મા પહેરીને નથી દેખાતું, ચશ્મા વગેરે નથી દેખાતું. કેમ? આમાં કાચ નહીં હોય. એને ત્યાં જઈને એમ કે કાચ વાળા ચશ્મા આપો, કાચ વગરના નહીં. આમાં તારે કાચ નથી ને એટલે પ્રોબ્લેમ આવે. કે નહીં એમ તો એવું બધું. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. તો મિત્રો અમે લોકો મહા અવતાર નરસિંહ મૂવી જોઈને આવ્યા છીએ. અને સનાતન ધર્મનું એક ખૂબ જ સરસ મજાનું ભક્તિ દર્શક મૂવી છે. તો અમે ફ્રેન્ડ સર્કલ જોવા આવ્યા હતા. અને ચાલો આપણે એકાબીજાને પૂછીએ કે તમને લોકોને આ પિક્ચર કેવું લાગ્યું અને આમાંથી તમને શું જાણવા મળ્યું. તો ઋષિરાજભાઈ, તમે થોડુંક કહો નરસિંહ ભગવાન વિશે, ભક્ત પ્રહલાદ વિશે. તમને કેવું લાગ્યું પિક્ચર? આ પિક્ચર તો ખૂબ સરસ હતું. અને આ પિક્ચર અત્યારના પેઢીના જેટલા છોકરાઓ છે બધાને એક વાર તો જોવાની જરૂરત છે. તો ખબર પડે કે ભક્તિમાં કઈ રીતનું હોય, કેટલા ઊંડા ઉતરી તો કઈ રીતે ભગવાન મળે. આ રીતનું પિક્ચર છે તો એકવાર તો જરૂરથી જોવા આવજો. આમાં ઘણું બધું, ભલે કાર્ટૂન હોય પણ ઘણું બધું નવું જાણવા મળે એવું પિક્ચર છે. તો એકવાર તો જોવા આવજો જરૂરથી. કેવિનભાઈ, તમારું શું કેવું છે આ પિક્ચર? આ પિક્ચર આખું એનિમેશન ટાઈપ હતું, પણ આપણને મોટાથી લઈને નાના છોકરા સુધી બધાને જ જોવાનું ગમે. અને આમાંથી કંઈક શીખવા મળે. જો ભગવાનના જે સાચા ભક્ત હોય એને કઈ રીતે ભગવાન મદદ થાય છે, મદદ કરે છે, એ બધું જાણવા મળે છે. એટલે બધાને જોવું જરૂરી છે. તો મિત્રો, તમને લોકોને વ્લોગ કેવો લાગ્યો, વિડીયો કેવો લાગ્યો? અને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું પણ નહીં ભૂલતા. અને કોમેન્ટમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવાય લખવાનું પણ નહીં ભૂલતા. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. તો અમે લોકો મૂવી જોઈને પછી નાસ્તો કરવા માટે આવ્યા હતા. ખમણ, ચિપ્સ, કુંભણિયા. બધામાં હતા. હા, દેહમાં હતું ને ત્યારે